જવાબદારી હાથમાં લઈએ, પણ એક જવાબદારીના લેવામાં જવાબદારી આપણે ચૂકાઈ જાય તો એનું પરિણામ શું આવે ને એના વિશે મારે તમને એક સરસ મજાની એક સ્ટોરી કેવી છે, એક વાત કેવી છે. સ્ટોરીના અંતે તમને બધાને ખ્યાલ આવી જ જશે કે આ સ્ટોરી શું કહેવા માંગે છે. હું પૂછીશ તમને કે આ સ્ટોરી પાછળ આવું શું કામ થયું છે. એક નગર હતું. આ નગરમાં છે ને એક રાજા હતો. આ રાજાને આખો કિલ્લો હતો ને એના મુખ્ય દ્વાર ઉપર એને એક દ્વારપાળ રાખ્યો હતો, એક વોચમેન રાખ્યો હતો. આ વોચમેનનું કામ ખાલી એટલું કે રાત્રિના સમયે છે એ આખા નગરના જે મુખ્ય દ્વાર છે એનું રક્ષણ કરવાનું. હવે એક વખત બને છે એવું કે આ વોચમેન છે એ સાંજે આ રક્ષણ કરતો હોય છે ત્યારે એને 2 થી 5 મિનિટનું છે ને ઝોકું આવે છે, ઊંઘ આવી જાય છે. અને એ 2 થી 5 મિનિટ ઊંઘ આવે છે ત્યારે એને સપનું આવે છે. અને આ સપનામાં એને એવું દેખાય છે કે એના જે રાજા છે એ બીજા દિવસે પ્લેનમાં બીજે જવાના હતા અને પ્લેન છે એ ક્રેશ થઈ જાય છે. અને એ પ્લેન ક્રેશ થાય છે એમાં રાજા છે એ મૃત્યુ પામે છે. જેવું આ સપનું પૂરું થાય એટલે તરત જે દ્વારપાળ જે વોચમેન હતો ને એ જાગી જાય છે. અને એમ થયું કે મને આ સપનું આવ્યું છે તો એનું પાછળ કંઈક ને કંઈક કારણ હશે. એટલે ફટાફટ એ રાજા પાસે જાય છે અને રાજાને વાત કરે છે કે મને આવી રીતના સપનું આવ્યું છે, જો તમે કાલે બહાર પ્રવાસે ન જાઓ તો વધારે સારું. સપનાના આધારે રાજા છે એ નક્કી કરે છે કે આપણે પ્રવાસે જવું નથી. અને બીજા દિવસે બને છે પણ એવું કે રાજા જે પ્લેનમાં બીજે પ્રવાસે જવાના હતા એ જ પ્લેન છે એ ક્રેશ થાય છે અને એ પ્લેનમાં જેટલા લોકો છે ને મૃત્યુ પામે છે. આખા નગરમાં ખબર પડે છે કે એક વોચમેન એક દ્વારપાળે આપણા રાજાનો જીવ બચાવ્યો. એટલે લોકો વચ્ચે ચર્ચા થાય છે કે આ દ્વારપાળનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે આખા નગરમાં છે આ વાત પ્રસરી જાય છે અને એ વાત ફરતી ફરતી રાજાના કાને આવીને સંભળાય છે. એટલે રાજાને પણ એમ થયું કે આ વોચમેને મારો જીવ બચાવ્યો છે એટલે મારે એનું સન્માન કરવું જોઈએ. એટલે સરસ મજાનું નગરમાં મોટો મંચ બાંધવામાં આવે, એ જે દ્વારપાળ છે એને ત્યાં બેસાડવામાં આવે અને રાજાના હાથે છે ને એનું સન્માન કરવામાં આવે. રાજા બધા જે નગરજનો છે એની સામે એ જે પેલો વોચમેન છે એને હાર પહેરાવે છે અને 50,000નું ઇનામ આપે છે કે એને મને જીવ બચાવ્યો એના માટે. બીજી ક્ષણે છે ને રાજાનું વર્તન બદલાઈ જાય છે. 50,000નું ઇનામ આપ્યું અને બીજી ક્ષણે રાજા એમ કે છે કે હું 10 ગણું એ પેલા મારી આંખની સામેથી વયો જાય નકર તને ફાંસી આપી દઈશ. રાજા એમ કે છે કે 10 ગણું એ પેલા મારી આંખની સામેથી દૂર થઈ જાય નકર તને ફાંસી આપી દઈશ. ગામજનો વિચારવા માંડ્યા કે આ રાજાએ શું કર્યું, કઈ સમજાણું નહીં. પેલા 50,000નું ઇનામ આપ્યું અને અચાનક ડાયરેક્ટ આવી રીતના વાત કરી દીધી કે ફાંસી આપી દઈશ. બધા ગામના લોકો વચ્ચે ચર્ચા થવા માંડી કે આ રાજાએ ખરેખર કર્યું શું. હવે રાજાની આજ્ઞા હતી એટલે પેલો વોચમેન હતો એ તો ફટાફટ નગર છોડીને જતો રહ્યો અને 50,000 રૂપિયા લઈને સાથે જતો રહ્યો. અહીં જેટલા બેઠા છે કોઈ કહી શકે રાજાએ આવું શું કામ કર્યું? આપજો ને ભગત નો. जय स्वामीनारायण। ये जो कहानी है बेताल पच्चीसी की है, इसमें क्या होता है कि जो जिसे सपना आता है उसने उन राजा का जीव बचाया तो उसको 50,000 का इनाम मिल गया, परंतु उसने की जवाबदारी थी कि उसे रात भर चौकीदारी करनी थी, वो उसने नहीं निभाई, इसलिए उसके कारण उसको फांसी की सजा के लिए उसे राजा ने कहा। खूब सरस साचो जवाब है કે વોચમેનની જવાબદારી શું હોય છે કે ભાઈ આખી રાત છે મારે જે દ્વાર છે જે દરવાજો છે એનું મારે રક્ષણ કરવાનું છે, પણ એ વોચમેન 2 થી 3 મિનિટ માટે ઊંઘી ગયો અને પોતાની જવાબદારીમાંથી ચૂકી ગયો. એટલે રાજાએ નગરજનોને સમજાવ્યા કે મેં એને 50,000 રૂપિયા એટલે આપ્યા કે અત્યારે હું જે એને નગરમાંથી બહાર કાઢીશ તો એને શરૂઆતમાં રોજીરોટી ગોતવામાં સમય લાગશે, એટલે એને શરૂઆતમાં તકલીફ ન પડે એટલે મેં છે એને 50,000 રૂપિયા આપ્યા. અને નગરમાંથી શું કામ મેં એને કાઢી મૂક્યો? કારણ કે એ વોચમેનની 2 થી 3 મિનિટની ઊંઘ છે એ આખા રાજ્યને ભારી પડી શકે. એ 2 થી 3 મિનિટમાં જો દુશ્મન રાજ્યએ આક્રમણ કર્યું હોય તો રાજા સહિત આખું રાજ્ય નાશ પામે. એમ વાલા ભક્તો, આપણા પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે નાની એવી જવાબદારીમાં પણ ચૂક થઈ જાય તો એની પાછળનું જે પરિણામ છે ને ઘણું બધું મોટું મળે. નેક્સ્ટ કરજો.